નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આવતીકાલે વડાપ્રધાન અને મંગળવારે ચીની પ્રમુખની મુલાકાત માટેની તૈયારીઓને અપાયો આખરી ઓપ. સાઈબાગ પોલીસ સ્ટેશન ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમનો થયો પ્રારંભ. ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આગામી સમયમાં યોજાનાર EITS ની માહિતી અપાઈ. રાષ્ટ્રીય બધિર રમતગમત સ્પર્ધા 2014 નું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલ કૌશિક કોહલી. ગાંધીનગરમાં ખેલ મહાકુંભ 2014 નો પ્રારંભ કરાવતા ભાગ્યેશ ઝા. ચીની પ્રમુખ જીનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે લઈને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર સુસજ્જ થઈ ગયું છે. હાલમાં કરોડોના ખર્ચે ચીનના પ્રમુખ જીનપિંગ જ્યાંથી નીકળવાના છે તે તમામ રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ડિવાઈડર પર પેન્ટિંગ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ હોટલ હયાત ખાતે ચીનના પ્રમુખ જીનપિંગ રોકાવાના છે ત્યાં પણ તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે. દર 4 કલાકે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે સ્થળો ઉપર બંને મહાનુભાવો જવાના છે ત્યાં 72 કલાક રાઉન્ડ ધ ક્લોક ATS ની સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. તો જ્યારે રિવરફ્રન્ટ ખાતે આ બંને મહાનુભાવો મળનાર છે તે જગ્યા પર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચીનના પ્રમુખ જીનપિંગ માત્ર 6 કલાકની મુલાકાતે ગુજરાત આવી રહ્યા છે ત્યારે તંત્રે તેમાં જોરશોરથી તૈયારીઓ આરંભી અને તેને આખરી ઓપ આપી રહ્યા છે. આ દરમિયાન ચીનના પ્રમુખ જીનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટ ખાતે ડિનર પણ લેવાના છે જેમાં ગુજરાતી ભાણાની લિજ્જત માણશે. તેમાં ખાસ કરીને બાજરીનો રોટલો, મસાલાની ખીચડી, પુલાવ, રીંગણનો ઓળો, સેવ ટામેટાનું શાક, ઢોકળીનું શાક, સુખડી, કેસર કેરીનો રસ જેવી અનેક ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવનાર છે. તો આરોગ્ય ખાતું પણ આ લઈને સજ્જ થઈ ગયું છે અને ખાસ જે રસોઈ તૈયાર કરવાની છે તે અંગેની ખાસ વ્યવસ્થા પણ ગોઠવી છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ ખાતે VIP વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને જેમાં ડોક્ટરની નિમણૂક પણ કરવામાં આવી છે. જ્યાં ચીની પ્રમુખ અને વડાપ્રધાન રિવરફ્રન્ટ ખાતે મુલાકાત લેવાના છે ત્યાં AC ડોમ પણ બનાવવામાં આવ્યો છે અને તે અંગેનો આખરી ઓપ અપાયો છે. આ સમગ્ર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે જેમાં કોઈ પણ જાતની ખામી ન સર્જાય તે માટે મુખ્યમંત્રીથી લઈ દરેક ઉચ્ચ અધિકારીઓ ગણ તેમજ વડાપ્રધાનના કાર્યાલયના અધિકારીઓ તથા વિદેશ ખાતાના અધિકારીઓ તેમજ ચીનથી આવેલા ખાસ અધિકારીઓ પણ નજર રાખી રહ્યા છે. શહેરના સાઈબાગ પોલીસ મથક ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટના પ્રથમ દિવસે શહેરની વિવિધ સ્કૂલના શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ સાથે મળીને શિક્ષકોને પરેડ અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ અંગે નાયબ પોલીસ કમિશનર સિદ્ધરાજસિંહ ભાટીએ જણાવ્યું કે ગુજરાત સરકાર તરફથી સ્ટુડન્ટ પોલીસ કેડેટનો પ્રોજેક્ટ તૈયાર કરાયો જે પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં તેનો પ્રથમ પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આપણે અમદાવાદની વિવિધ 40 સ્કૂલોને સમાવેશ કર્યો છે જેમાં દરેક સ્કૂલના એક જેન્ટ્સ ટીચર અને એક લેડીઝ ટીચર તથા 21 વિદ્યાર્થીઓ અને 21 વિદ્યાર્થીનીઓનો પોલીસ વિવિધ તબક્કાવાર તાલીમ આપશે જેમાં PT અંગેની તાલીમ પણ ખાસ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ 2 વર્ષ સુધી ચાલનાર છે જેમાં પ્રથમ વર્ષે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ અને બીજા વર્ષે ધોરણ 9 ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં પોલીસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રાખીને વિવિધ તાલીમ આપશે જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં અનુશાસનતા અને સામાજિક શિસ્તતા આવે અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય. આ પ્રોજેક્ટ માટે સરકારે ખાસ યુનિફોર્મ પણ તૈયાર કરાયા છે અને તાલીમ લેવા માટે આવનાર શિક્ષકોને 1000 નું માનદ વેતન પણ આપવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ માટે આપણે દિવાન બલ્લુભાઈ સ્કૂલના શિક્ષક વિપુલ દવેની નિમણૂક કરી છે. વિપુલ દવે અમદાવાદની વિવિધ સ્કૂલો સાથે પોલીસનું સંકલન કરશે અને આ પ્રોજેક્ટ વિશે વિવિધ સ્કૂલોને માહિતી પણ આપશે.
આ સ્ટુડન્ટ પોલીસ કેડેટની એક સ્કીમ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આપણે પ્રથમ તબક્કે 40 સ્કૂલોને સિલેક્ટ કરી છે. દરેક સ્કૂલમાંથી એક મહિલા ટીચર, એક પુરુષ શિક્ષક અને 21 બાળકો, એમ કરીને ટોટલ 42 બાળકો એક સ્કૂલમાંથી અમે પસંદ કરવાના છે. એમની 2 વર્ષની ટ્રેનિંગ થશે તબક્કાવાર. પ્રથમ વર્ષ છે 8મા ધોરણ માટે, બીજું વર્ષ છે 9મા ધોરણ માટે. પહેલી વાતના જુનિયર કેડેટ્સ અને બીજામાં સિનિયર કેડેટ્સ. એ ટ્રેનિંગ જે છે એમાં ખાસ કરીને હેતુ યોજનાનો એ છે કે ખાસ બાળકોમાં એક અનુશાસન લાવવાનો પ્રયાસ છે, એક સામાજિક શિસ્ત લાવવાનો પ્રયાસ છે, એક રાષ્ટ્રીય ભાવના પેદા કરવાનો પ્રયાસ છે. અને એમાં પોલીસ ખાતાના જે અમારા એડીઆઈસ છે એ લોકો ટ્રેનિંગ આપે છે. એમને પણ અમે સાથે રાખીને જે શિક્ષકોને અમે સિલેક્ટ કર્યા છે એ શિક્ષકોને અને અમારા પોલીસના માણસો એ ભેગા થઈને આ બાળકોને અઠવાડિયામાં 2 કે 3 દિવસ 1 કલાક જેવી અનુકૂળતા 2 કલાક એ તેમને ટ્રેનિંગ આપશે. એના માટે સરકારે એક યુનિફોર્મની પણ વ્યવસ્થા કરી છે અને એના માટે આખી સમગ્ર સ્ટેટમાં એક જ પ્રકારનો યુનિફોર્મ આપવાની વ્યવસ્થા ઊભી. વિદ્યાર્થીઓની ફાયદાની વાત વિચારીએ તો જે અત્યારનું આપણું ઘડતર છે એ આપણે થોડુંક નબળું પડી રહ્યું છે. એને જો પાયામાંથી લેવામાં આવે એ આશય બહુ જ સારો છે. જો પાયામાંથી લેવું હોય તો વિદ્યાર્થીઓને પોલીસ ટ્રેનિંગ, એનસીસી ટ્રેનિંગ ફરજિયાત હોવી જોઈએ. આર્મી ટ્રેનિંગ જે આપણે બીજા બધા દેશોમાં હોય છે એમ આપણા દેશમાં પણ શરૂઆત થઈ રહી છે. એનો વધારે આનંદ છે. પ્રાથમિક બેઝથી જો વિદ્યાર્થીઓ મજબૂત હશે શારીરિક રીતે અને માનસિક રીતે તો એમનું ઘડતર સારું થશે, દેશના નિયમો પણ જાણતા થશે અને સમાજ સુધરશે. પહેલો આશય આ છે. બીજો આશય એવો હોવો જોઈએ કે જો આ વસ્તુ થાય, ટ્રેનિંગ એમને મળે તો ટ્રાફિક નિયમન સારામાં સારું જળવાઈ રહે, જે દૂષણો આપણા સમાજના દેખાય છે એ પણ દૂર થતા જાય અને એમ કરતાં કરતાં એક સુસંસ્કારિત એવો આપણે સમાજનું ઘડતર થઈ જાય. એ આપણો મોટો આશય છે. સાથે બીજી ઉપશ્રેયની વાત એ થાય છે કે શિક્ષકોને આમાં ઇન્વોલ્વ કર્યા છે, જેથી વિદ્યાર્થીઓના એટેચમેન્ટ સાથે સૌથી વધારે શિક્ષક હોવાથી જે ભાવિ છે, ભવિષ્યનું ભારતનું આપણું ભાવિ છે એ વધારે મજબૂત બનશે અને એનાથી આપણનો જે વિકાસ થવાનો છે એ અદ્વિતીય રહેવાનો જ છે. ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આગામી સમયમાં ફ્રાન્સમાં યોજાનાર EIT એક્ઝિબિશન અંગેની માહિતી આપવામાં આવી હતી. આ EITS ડિસેમ્બર 9 અને 10 ના રોજ યોજાનાર છે, જેમાં ઉર્જા પ્રોસેસિંગ જેવી અનેક બાબતો ઉપર દેશભરની વિવિધ કંપનીઓ ચર્ચા કરનાર છે, જેમાં ગુજરાત પણ પાર્ટિસિપેટ થનાર છે. જેમના ભાગરૂપે EITS ના થેરીપેટ્રી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીયલ સાથે એક્ઝિબિશનને લઈને પરામર્શ કર્યો હતો. જેમાં આ એક્ઝિબિશનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, કઈ કંપનીઓ આવશે, જે અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી અને આ એક્ઝિબિશનથી શું ફાયદો થનાર છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ये लोग अगर कोई गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री से जाता है तो उसको 50% डिस्काउंट देना चाहते हैं. ये ऐसे ट्रेड फेयर्स हर तीसरे चौथे साल एक बार करते हैं. इसका बहुत बड़ा फ़ायदा ये है कि ये लोग B2B मीटिंग्स में बहुत ज़्यादा एफिशिएंट हैं. कि ये लोग प्रोग्राम के पहले ही पूरे डेटा भिजवा देते हैं. आप सिलेक्ट कर सकते हैं कि आप किससे मिलना चाहते हैं, किसका प्रोफाइल आपको मैच करता है और उस हिसाब से बिना वक्त बिगाड़े आप जब 2 दिन के लिए जाते हैं तो आप कंस्ट्रक्टिव मीटिंग्स कर सकते हैं. So we are promoting EITS 2014, which will take place in Metz, Moselle, France in December 9th and 10th, 2014. And in order to promote that in India, we have undertaken a series of roadshows, which started in Bengaluru in December 2013, which takes place all over India all year long until November 2014 in Mumbai. And we visit companies for the local support of local chamber of commerce in order to create awareness about this EITS program, which is a unique business convention between Europe and India. આ EITS ના આ એક્ઝિબિશનમાં ગુજરાતને આમંત્રણ મળ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે અને આ અંગે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એક ખાસ સેમિનાર યોજનાર છે અને તેમાં ગુજરાતની કંપનીઓને માર્ગદર્શન પણ આપનાર છે. આ ઉપરાંત તેમને અનેક જગ્યાઓ પર ડિસ્કાઉન્ટ
પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ OP કોહલીએ ગાંધીનગરમાં ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ ઉપક્રમે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર ખાતે આયોજિત કરાયેલા રાષ્ટ્રીય બધિર રમતગમત ટુર્નામેન્ટ 2014 નું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યપાલે જણાવ્યું કે શારીરિક ક્ષતિ હોવા છતાં પણ જો વ્યક્તિમાં જુસ્સો અને આત્મવિશ્વાસ અડગ હોય તો ગમે તેવા પડકારો વચ્ચે પણ તે સફળતા પ્રાપ્ત કરી શકે છે. વિશ્વભરમાં રમતગમત સહિત અનેક ક્ષેત્રમાં શારીરિક ક્ષતિ ધરાવતા લોકો સફળતાના શિખરે પહોંચ્યા છે. એવા અનેક ઉદાહરણો આપણે જોયા છે. આ પ્રસંગે યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના સચિવ ભાગેશ ઝાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા મૂકબધિર ખેલાડી ભાઈ બહેનો એ આ સમારંભમાં હાજર રહ્યા હતા. ખેલ મહાકુંભ 2014 અંતર્ગત ગાંધીનગર ટાઉન હોલ ખાતે પંચધાતુની મશાલ સાથેની રાજ્યના ખ્યાતનામ ખેલાડીઓએ બટન રેલીને પ્રસ્થાન કરાવતા રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ ભાગેશ ઝાએ રમશે ગુજરાત જીતશે ગુજરાત મંત્રને સાકાર કરવા રાજ્યના યુવાધનને આહ્વાન કર્યું હતું. તેમણે રાજ્યમાં વધુને વધુ યુવાનો આ ખેલ મહાકુંભમાં જોડાઈને પોતાના રમત કૌશલને ઝળકાવે તેવો અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે સચિવ ભાગેશ ઝાએ જણાવ્યું કે રાજ્યના પ્રત્યેક પરિવારમાંથી એક વ્યક્તિ ખેલ મહાકુંભમાં જોડાય તે માટે સૌ કોઈ નાગરિકોએ પ્રવૃત્ત થવું જોઈએ. આ વખતે વધારેમાં વધારે ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થાય તેવું પણ તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમની શરૂઆતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર સંદીપ પ્રધાન ખેલ મહાકુંભની વિગતો આપી હતી કે ગત વર્ષે 40,000 જેટલા ખેલાડીઓએ આ મહાકુંભમાં ભાગ લીધો હતો અને લાખો રૂપિયાના ઇનામો પણ જીત્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.